મારું નામ જોલી છે અને હું તમારા માટે સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. પરંતુ સૌપ્રથમ તમે મારા પ્રશ્નનો જવાબ આપશો? ઓકે. એ કયું પ્રાણી છે જે વરસાદ આવે ત્યારે દેખાય છે, લીલો અને કાળા રંગનું હોય છે અને લાંબા લાંબા કૂદકા મારે છે? બોલો હું કોણ? બોલો બોલો કોણ? દેડકાભાઈ. વેરી ગુડ. એક સમયે એક મજાના દેડકાભાઈ મિત્રો સાથે ફરતા જાય, વરવગડામાં ફરતા જાય, આમ કૂદે તેમ કૂદે, આમ કૂદે તેમ કૂદે, તે તો કૂદકા મારતા જાય, મિત્રો સાથે ફરતા જાય, એક મજાના દેડકાભાઈ. આજે હું તમને સરસ મજાની દેડકાભાઈની વાર્તા કહીશ. એક સમયની વાત છે. વીનુ અને ટીનુ નામના બે દેડકા તેના મિત્રો સાથે જંગલમાં ફરવા માટે નીકળ્યા. મસ્તી મોજ કરે અને ડ્રાઉં ડ્રાઉં કરતા જાય અને કૂદકા મારતા જાય. તે ચાલતા ચાલતા ફરતા હતા અને ડ્રાઉં ડ્રાઉં કરતા હતા. તેમાંથી બે દેડકા ખાડામાં પડી ગયા. પડી ગયા. તે દેડકા બહાર નીકળવા માટે કૂદકા મારવા લાગ્યા. ખાડામાંથી બહાર નીકળવા માટે કૂદકા મારે. તે પ્રયત્ન કરતા હતા તો ખાડાની બહાર ઊભા રહેલા દેડકા અંદર વાત કરવા લાગ્યા કે આ ખાડો તો ખૂબ જ ઊંડો છે. આ ખાડામાંથી વીનુ અને ટીનુ બહાર નીકળી શકશે નહીં. આ વાત વીનુ નામના દેડકાના કાને પડી તો તેણે ધીરે ધીરે પ્રયત્ન કરવાનો ઓછો કરી દીધો અને પછી તે તો ખાડાના એક ખૂણામાં બેસી ગયો. પરંતુ ટીનુ નામના દેડકાએ પ્રયત્ન કરવાનો ઓછો કર્યો નહીં અને તે ધીરે ધીરે કૂદકા મારવા લાગ્યો. એક કૂદકો, બે કૂદકો, એક કૂદકો, બે કૂદકો, અને ત્રીજા કૂદકામાં તેણે એનું બધું બળ ભેગું કરી અને ઊંચો કૂદકો મારી અને બહાર નીકળી ગયો. તેના મિત્રો તેના માટે ખૂબ ખુશ થઈ ગયા અને ડ્રાઉં 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 કરવા લાગ્યા. તો તેના મિત્રોએ પૂછ્યું કે વીનુ, તે આ કેવી રીતે કર્યું? તો તેણે જવાબ આપ્યો કે તમે લોકો મને બધા પ્રોત્સાહન આપતા ને કે તું કૂદકા મારને બહાર આવ, કૂદકા મારને બહાર આવ, એટલે હું તમારા પ્રોત્સાહનથી ખુશ થઈ અને મોટો કૂદકો મારી અને બહાર નીકળી ગયો. તો તેના મિત્રોએ કહ્યું કે ના ના, અમે તો તને એવું કહેતા હતા કે આ ખાડો ખૂબ ઊંડો છે, તમે પ્રયત્ન કરશો નહીં, તું બહાર નીકળી શકીશ નહીં, અમે તો તને આવું કહેતા હતા. તો દેડકાભાઈએ કહ્યું કે મને તો સંભળાતું નથી, હું તો બહેરો છું, એટલે તમારા હાવભાવ પરથી મને એવું લાગ્યું કે તમે બધા મારી માટે ખુશ થઈને કહું છું કે દેડકાભાઈ, તું બહાર કૂદકો માર, ઊંચો કૂદકો માર, એટલે તું બહાર આવી જઈશ. એટલે હું બહાર આવી ગયો અને મારો જીવ બચી ગયો. તો તેના મિત્રો કહેવા લાગ્યા કે ખૂબ સરસ, જો આપણે પ્રયત્ન કરતા રહીએ તો હંમેશા સફળતા મળે. તો બાળ મિત્રો, તમને આ વાર્તામાં મજા આવી? ઓકે, આ વાર્તામાં કોનું પાત્ર છે? દેડકાભાઈ. વેરી ગુડ. દેડકાભાઈ તેના મિત્રો સાથે ક્યાં ફરવા ગયા હતા?
અને દેડકા ભાઈએ કેટલી વખત